નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રદીપ પ્રજાપતિ EMR સંભાજીની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયોમાં આપણે ધોરણ 10 માટે ગણિત વિષયના જ્ઞાન સૂત્ર સબ્જેક્ટ નવો જે તમારા માટે નવી બુક આવી છે ધોરણ 9 નું બેઝિક જ્ઞાન એના વિષયમાં આપણે આજે એક વધારાનો ટોપિક ભણીશું. આજનો ટોપિક છે બહુપદી અને બહુપદીમાં આજનો ટોપિક છે વિસ્તરણ માટે કેટલાક અગત્યના મુદ્દા. બહુપદીમાં આપણે અગાઉના વિડિયોમાં આપણે શેષ પ્રમેય અને અવયવ પ્રમેય જોઈ ગયા. આપણે બહુપદીનો શેષ એક બહુપદીનો બીજી બહુપદી વડે ભાગાકાર કેવી રીતના થાય એ આપણે શેષ પ્રમેયમાં જોયું અને એક બહુપદી બીજી બહુપદીનો અવયવ છે કે કેમ એ આપણે અવયવ પ્રમેયમાં જોઈ ગયા. હવે બહુપદીમાં એક વધુ ટોપિક આપણે જોઈએ આજે વિસ્તરણ માટે અગત્યના મુદ્દા. વિસ્તરણ એટલે એક બહુપદીનો બીજી બહુપદી સાથે ગુણાકાર કેવી રીતના થાય અથવા બહુપદીનું સાદુરૂપ કેવી રીતના મેળવી શકાય એના માટેના કેટલાક અગત્યના મુદ્દા આપણે આજે જોઈશું. એના માટે મેં કેટલાક ઉદાહરણ લખ્યા છે અને બીજું વધારાનું આપણે જોઈશું અગત્યના નિત્ય સમૂહ કે એવા કેટલાક નિત્ય સમૂહ છે જે આપણે વિસ્તરણ માટે ઉપયોગ કરીએ છીએ. તો વિસ્તરણ માટેના કેટલાક નિત્ય સમૂહ જોઈશું, પરંતુ એ પહેલા આપણે જોઈએ કે વિસ્તરણ માટે વિસ્તરણ કેવી રીતના થાય, એક બહુપદીનું બીજી બહુપદી દ્વારા ગુણાકાર કેવી રીતના થાય અથવા વિસ્તરણ કેવી રીતના થાય એ આપણે આજે જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આપણે અહીંયા કરવાનું છે શું, તો પહેલી એક દ્વિપદીનો આપણે એક પદી સાથેનો ગુણાકાર કરવાનો છે. અહીંયા આપણને ગુણાકાર આપેલો છે, આ દ્વિપદી છે અને એનો એક પદી સાથે ગુણાકાર કરવાનો છે. અહીંયા છે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર અને અહીંયા છે દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. ત્રણેય બહુપદીઓ છે, આપણે ત્રણેય દાખલા બહુપદીના જ છે, પરંતુ આપણે વિસ્તરણ કરવાનું છે. એનો મતલબ કે આપણે એક બહુપદીનો બીજી બહુપદી દ્વારા ગુણાકાર કરવાનો છે. પહેલામાં આપણે જોઈશું કે એક પદીનો દ્વિપદી સાથે, અહીંયા એક પદી છે અને એનો દ્વિપદી સાથે ગુણાકાર કેવી રીતના થાય એટલે કે વિસ્તરણ કેવી રીતના થાય. બીજામાં આપણે જોઈશું કે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કેવી રીતના થશે અને આપણે જોઈશું કે દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કેવી રીતના થશે. તો આને આપણે વિસ્તરણ કહીશું કે એક પદીનો એક બહુપદીનો બીજી બહુપદી સાથે ગુણાકાર અથવા સરવાળો કેવી રીતના થશે એ આપણે વિસ્તરણ દ્વારા મેળવીશું. અને એ વિસ્તરણ કરવા માટે કેટલાક નિત્ય સમૂહની આપણે જરૂર પડે છે. એ નિત્ય સમૂહ પણ આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કેવી રીતના થશે. તો અહીંયા મેં ઉદાહરણ લખ્યું છે કે 2x છે એનો આપણે ગુણાકાર કરીશું 3x 5 સાથે. તો આ એક પદીનો આ દ્વિપદી સાથેનો ગુણાકાર. તો સૌપ્રથમ આપણે આ એક પદી છે જે 2x એનો ગુણાકાર આપણે 3x જોડે કરીશું. અહીંયા જે તમારી બાર જે એક પદી આપેલી છે એનો ગુણાકાર અંદર રહેલી દ્વિપદીના પ્રથમ ઘટક સાથે આપણે કરીશું. એટલે કે 2x નો ગુણાકાર 3x જોડે વત્તા 2x નો ગુણાકાર 5 જોડે. તો 2x ગુણ્યા 5, 2x નો ગુણાકાર 3x જોડે અને 2x નો ગુણાકાર 5 જોડે. હવે આપણે સાથે કોપી 2x ગુણ્યા 3x એટલે 2 તરી 6x. અહીંયા x છે અહીંયા x છે તો 2x ગુણ્યા 2x તો આપણને જવાબ મળશે 6x એટલે 2 નો 2 3 સાથે ગુણાકાર એટલે 2 તરી 6 અને x નો x સાથે ગુણાકાર એટલે x નો વર્ગ. અહીંયા ગુણાકાર કરવાનો છે. જો સરવાળો કરવાનો હોત તો 2x 3x તો કેટલા આવે 5x. એમાં x નો સરવાળો થતો નથી. કેમ? કારણ કે બંને સજાતીય પદ છે. જ્યારે સરવાળા બાદબાકીમાં હોય ત્યારે x નો સરવાળો થાય નહીં, ખાલી 3x અને 5. પણ અહીંયા આપણે ગુણાકાર કરીએ છીએ એટલે 3 નો 2 સાથે ગુણાકાર અને x નો x સાથે ગુણાકાર એટલે 6x નો વર્ગ. 2 નો 3 સાથે ગુણાકાર 6 અને x નો x સાથે ગુણાકાર એટલે 6x વત્તા 2 નો 5 સાથે ગુણાકાર એટલે 5 * 10x. તો આ આપણો જવાબ 6x નો વર્ગ વત્તા 10x. અહીંયા આપણે જોયું પહેલા જે એક પદ હતી એનો આપણે અંદરના બંને પદ સાથે ગુણાકાર કરીશું. તો 2x નો પ્રથમ આપણે x 3x સાથે ગુણાકાર કરીશું અને પછી 2x નો આપણે 5 સાથે ગુણાકાર કરીશું. તો 2x નો 5 સાથે ગુણાકાર 10x અને 2x નો 3x સાથે ગુણાકાર 6x નો વર્ગ. તો આ થયું એક પદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર. હવે આપણે જોઈએ કે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કેવી રીતના થશે. અહીંયા પણ બે પદ છે, આ પદાવલીમાં પણ બે પદ છે. તો બે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કેવી રીતના થશે તે આપણે હવે જોઈએ. તો સૌપ્રથમ તમારી જે પહેલી બહુપદી છે એનો પ્રથમ ઘટક x અને એનો ગુણાકાર આ આખી બહુપદી જોડે એટલે કે x 5 જોડે. આગળની જે દ્વિપદી છે એનો પહેલો ઘટક x અને એનો ગુણાકાર આખી પાછળની બહુપદી એટલે કે પાછળની આખી જે પદાવલી છે દ્વિપદી એનો એટલે કે x 5. ફરી વત્તા 3 અને આ વત્તા 3 નો ગુણાકાર x 5 જોડે. જોઈ લો ફરી એકવાર x અને એનો ગુણાકાર આખી પદાવલી x 5 જોડે અને વત્તા 3 અને એનો ગુણાકાર આખા જોડે. હવે આપણે કૌંસ છોડી દઈએ
તો x નો 1 સાથે ગુણાકાર x નો વર્ગ, x નો 5 સાથે ગુણાકાર 5x, x નો 3 સાથે ગુણાકાર વત્તા 3x અને 5 નો 3 સાથે ગુણાકાર 15. હવે અહીંયા જોઈએ કે સજાતીય પદ છે 5x વત્તા 3x, તો સરવાળો થઈ શકશે કારણ કે 5x અને 3x બંને સજાતીય પદો છે. 5x વત્તા 3x કેટલા થશે? ટોટલ થશે 8x વત્તા 15. તો આ આપણે માંગેલો ગુણાકાર છે. તો આ છે આપણો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો પહેલી જે દ્વિપદી છે એનો પ્રથમ ઘટક અને એનો પાછળની દ્વિપદી સાથે ગુણાકાર, આનો બીજો ઘટક અને પાછળની દ્વિપદી સાથેનો ગુણાકાર. પછી આપણે કૌંસ અંદર x નો x સાથે ગુણાકાર, x નો 5 સાથે ગુણાકાર, 3 નો x સાથે ગુણાકાર અને 3 નો 5 સાથેનો ગુણાકાર. પછી આપણે એનું સાદું આપીશું તો આપણને જવાબ મળી જશે. તો આ છે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો દ્વિપદીનું આપણે એનું વિસ્તરણ પણ કહીશું. હવે આગળ આપણે જોઈએ કે દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કેવી રીતના થશે. સેમ આપણે એ જ વસ્તુ કરવાની છે. દ્વિપદીનો પહેલો ઘટક અને એનો આખું ત્રિપદી સાથે ગુણાકાર, આનો બીજો ઘટક અને આખા ત્રિપદી સાથેનો ગુણાકાર. તો આપણે જોઈએ આનો પ્રથમ ઘટક છે a અને એનો ગુણાકાર આ આખી સંખ્યા જોડે એટલે કે x નો વર્ગ minus 2xy minus y નો વર્ગ વત્તા b. અહીંયા આ વત્તા b છે એટલે આપણે વત્તા 2 લઈશું, માઈનસ b હોત તો આપણે માઈનસ b હોત, પણ અહીંયા પ્લસ b છે એટલે આપણે પ્લસ b લઈશું અને એનો ગુણાકાર પણ આની આખી સાથે એટલે x નો વર્ગ minus 2xy minus y નો વર્ગ. હવે એક પદીનો ગુણાકાર આવી ગયો. આપણે જે શરૂઆતમાં જોયું કે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર સેમ એવું. હવે a નો આ આખા કૌંસ સાથે ગુણાકાર કરીશું એટલે કૌંસ તો a નો x ના વર્ગ સાથે ગુણાકાર એટલે ax નો વર્ગ, a નો માઈનસ axy 2xy સાથે ગુણાકાર એટલે માઈનસ 2axy, a નો માઈનસ y ના વર્ગ સાથે ગુણાકાર એટલે માઈનસ ay નો વર્ગ બરાબર. a નો પહેલા x ના વર્ગ સાથે ગુણાકાર કર્યો તો ax નો વર્ગ, પછી a નો માઈનસ 2xy સાથે ગુણાકાર કર્યો તો માઈનસ 2axy અને a નો માઈનસ y ના વર્ગ સાથે ગુણાકાર કર્યો તો માઈનસ ay નો વર્ગ. હવે અહીંયા રીતે પ્લસ b નો બધા સાથે ગુણાકાર કરીએ તો પ્લસ b નો x સાથે ગુણાકાર એટલે bx નો વર્ગ, b નો માઈનસ 2xy સાથે ગુણાકાર એટલે કે માઈનસ 2bxy અને b નો માઈનસ y સાથે ગુણાકાર એટલે માઈનસ by નો વર્ગ. આમાં હવે કોઈ સજાતીય પદ છે નહીં એટલે સરવાળો બાદબાકી થશે નહીં. આમ તો સજાતીય પદ હોય અંદર તો આપણે એનો સરવાળો કરી શકીએ છીએ. અહીંયા 2x નો વર્ગ છે, અહીંયા x નો વર્ગ વાળું પદ છે પણ એનો સહગુણક કેટલો છે? b. અહીંયા તમે જુઓ 2xy છે, અહીંયા પણ xy છે પરંતુ અંદર a અને b છે માટે સજાતીય પદ છે નહીં. તો આ રીતે આપણે કોઈ પણ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપણે કરી શકીએ છીએ. શરૂઆત તમારે જો દ્વિપદી આપી હોય તો પણ આપણે એને એક પદીનો દ્વિપદી સાથે ગુણાકારમાં આપણે ફેરવીએ છીએ અને પછી આપણે એનો ગુણાકાર કરીએ છીએ. તો આ રીતે આપણે કોઈ પણ એક બહુપદી હોય અને બીજી બહુપદી સાથે ગુણાકાર કરવાનો હોય ત્યારે આપણે આ રીતે આપણે કરીશું. હવે આવા ગુણાકાર કરવા માટે આપણે કેટલાક નિત્ય સમૂહની જરૂર પડે છે. તો એ નિત્ય સમૂહ આપણે જોઈએ કે નિત્ય સમૂહ કયા કયા છે. એક વાર ફરી આપણે આમાં નજર નાખી લઈએ કે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કેવી રીતના થયો. તો એક પદીનો જે પ્રથમ પદ છે તમારો એનો બીજી દ્વિપદી સાથે ગુણાકાર કર્યો તો એનો પ્રથમ ઘટક સાથે ગુણાકાર કર્યો, પછી એનો બીજા ઘટક સાથે ગુણાકાર કર્યો. સેમ એ જ વસ્તુ આપણે અહીંયા પણ લાગુ પડે. અહીંયા પહેલો ઘટક છે એનો ગુણાકાર આના આખા જોડે આપણે જોયું, પછી આના બીજા ઘટક સાથે પણ આના આખો ગુણાકાર એ પણ આપણે જોયું. પછી તો આપણે હવે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે એ તો આપણે જેમ આગળ કર્યું એમ પાછળ x નો x સાથે ગુણાકાર, x નો 5 સાથે ગુણાકાર, 3 નો x સાથે ગુણાકાર અને 5 નો 3 સાથે ગુણાકાર. પછી આપણે એનું સાદું આપ્યું તો સજાતીય પદનો સરવાળો થશે એ આપણે કરી જોયું. એ જ રીત આના પ્રથમ ઘટક સાથે આ આખા બહુપદીનો ગુણાકાર, પછી આના બીજા ઘટક સાથે પણ આના આખાનો ગુણાકાર અને પછી આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર. તો આપણને વિસ્તરણ મળી જશે. તો આ રીતે કોઈ પણ એક પદીનો દ્વિપદી સાથે, દ્વિપદીનો દ્વિપદી સાથે અથવા દ્વિપદીનો ત્રિપદી સાથે અથવા ત્રિપદીનો ત્રિપદી પણ સાથે પણ થઈ શકે છે. પણ એમાં ત્રણ પદ આવશે જેમ કે આમાં x નો આની સાથે, a નો આની સાથે ગુણાકાર,
b નો આની સાથે ધારો ત્રીજું પદ કોઈ c હોય તો c નો ફરી આની સાથે ગુણાકાર, તો એમ ગમે તેટલા પદ હોય તો તમે એનો ગુણાકાર કરી શકો છો. એકદમ ઈજી વસ્તુ છે, ખાલી ગુણાકાર આપણને ખાસ કરતા આવડવું જોઈએ અને એક સજાતીય પદ ઓળખતા આવડવું જોઈએ. જો સજાતીય પદ હોય, અહીંયા સજાતીય પદ હતા એટલે આપણે 5x 3 એટલે 8x લખ્યા. અહીંયા કોઈ સજાતીય પદ આપણને મળતા નથી એટલે આપણે કરતા નથી. હવે આવા વિસ્તરણ કરવા માટે કેટલાક નિત્ય સમૂહનો પણ ઉપયોગ થાય છે. તો હવે એવા કેટલાક નિત્ય સમૂહ આપણે જોઈશું. અહીંયા મેં નિત્ય સમૂહ લખેલા છે. તો સૌપ્રથમ નિત્ય સમૂહ છે, પહેલો નિત્ય સમૂહ, તો જો કોઈ કૌંસમાં x y, x અને y આપણે ચલ તરીકે લઈએ છીએ, એની જગ્યાએ તમે કોઈ પણ પદ લઈ શકો. કોઈ પણ સંખ્યા, વાસ્તવિક સંખ્યા હોય અથવા કોઈ પણ સંખ્યા હોય તો આપણે એનું વિસ્તરણ આ રીતે કરીશું. x અને y ની જગ્યાએ કોઈ પણ સંખ્યા અથવા કોઈ પણ ચલ સાથેની સંખ્યા હોઈ શકે છે. તો જો કોઈ કૌંસમાં x y અને એનો વર્ગ હોય તો એનું વિસ્તરણ શું થશે? તો પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ, અહીંયા આપણે જોઈએ પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું અને બીજું પદ. પહેલા પદનો વર્ગ, પછી વત્તા પદની નિશાની વત્તા હોય તો વત્તા, માઈનસ હશે અહીંયા માઈનસ છે તો આપણે અહીંયા માઈનસ લખીશું. તો પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ કરો ડાયરેક્ટ તો પણ ચાલશે, અને વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ. અથવા તમે આ યાદ રાખો, પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું અને બીજું પદ, એટલે કે પહેલા અને બીજા પદનો ગુણાકાર 2 સાથે, અને વત્તા બીજા પદનો વર્ગ. તો જ્યારે કૌંસમાં તમને x y અને એનો વર્ગ આપ્યો હોય કૌંસનો વર્ગ, તો એનું વિસ્તરણ આવું થશે: x નો વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ, એટલે પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું અને બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. અહીંયા વચ્ચે ચિહ્ન માઈનસ આપ્યું હોય તો અહીંયા પહેલું માઈનસ લેશું, પાછળનું ચિહ્ન આપણે પ્લસ જ રાખીશું. એ ખાસ ધ્યાન રાખવાનું કે જો તમને x y નો વર્ગ આપ્યો હોય તો પહેલા પદનો વર્ગ, વચલા પદની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ. અહીંયા આપણે ખાસ આ યાદ રાખીશું કે અહીંયા વત્તા બીજા પદનો વર્ગ આવશે. ત્રીજો નિત્ય સમૂહ છે કે x નો વર્ગ માઈનસ y નો વર્ગ, એટલે કે એક પદનો વર્ગ આપ્યો હોય, વચ્ચે માઈનસની નિશાની હોય અને બીજા પદનો વર્ગ આપ્યો હોય, ત્યારે એનું વિસ્તરણ શું થશે? તો એક કૌંસમાં x y અને બીજા કૌંસમાં x y. તો આવું જ્યારે તમને કોઈ આપ્યું હોય તો એનો સીધો જ ગુણાકાર આવો થશે: x નો વર્ગ માઈનસ y નો વર્ગ, તો શું થશે? એક કૌંસમાં x y અને બીજા કૌંસમાં x y. આગળ જોઈએ, બે કૌંસ તમને આપ્યા છે, એમાં x a અને x b, એનો મતલબ કે બંને કૌંસમાં પહેલો ઘટક સરખો હોવો જોઈએ. એવા જ્યારે બે દ્વિપદીનો આપણે ગુણાકાર કરવાનો હોય કે જેમાં પહેલા પદ સરખા હોય, આમાં જો આ કૌંસમાં x છે, આમાં પણ x છે, ખાલી બીજા પર બે પદ જ જુદા છે, તો એનું વિસ્તરણ શું થશે? તો જે પદ બંનેમાં સરખું છે એનો વર્ગ વત્તા જે બે સરખું છે એ ગુણ્યા a વત્તા b, જે બે સરખા નથી તે, અને વત્તા ab, જે બે સરખા નથી એનો ગુણાકાર. તો x a અને x b એનું વિસ્તરણ શું થશે? x નો વર્ગ વત્તા x કૌંસમાં a વત્તા b અને વત્તા ab નો ગુણાકાર. આગળ એક નિત્યસમ છે કે જો ત્રણ પદ હોય x y z અને એના કૌંસનો વર્ગ હોય તો એનું વિસ્તરણ શું થશે? તો પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું અને બીજું પદ, એટલે કે 2 ગુણ્યા xy વત્તા 2 ગુણ્યા yz વત્તા 2 ગુણ્યા zx. તો આ રીતે જ્યારે ત્રણ પદ આપેલા હોય તો ત્યારે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા પહેલું અને ત્રીજું પદ. તો આ જ્યારે ત્રણ પદનો વર્ગ હોય ત્યારે આપણે આ રીત વાપરીશું. ફરી આપણે આગળ જોઈએ કે જો x y નો ઘન આપેલો હોય, એટલે મતલબ કે અહીંયા વર્ગ છે, અહીંયા ઘન છે, કે x y અને એના કૌંસનો ઘન આપ્યો હોય તો ત્યારે એનું વિસ્તરણ શું થશે? તો પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન, પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3xy કૌંસમાં x y, એટલે કે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3xy કૌંસમાં x y. તો આ છે આપણા કેટલાક બેઝિક નિત્ય સમૂહ જે આપણે વિસ્તરણ કરવા માટે ઉપયોગ કરીશું. તો હવે કેટલાક ઉદાહરણ લઈ અને આપણે આ નિત્ય સમૂહનો ઉપયોગ કરી અને વિસ્તરણ કેવી રીતના થાય એ આપણે જોઈએ. તો હવે નિત્ય સમૂહના ઉપયોગથી આપણે કેટલાક વિસ્તરણ જોઈએ. નિત્ય સમૂહની મદદથી આપણે કેટલાક નિત્ય સમૂહ જોઈએ, વિસ્તરણ જોઈએ. તો પહેલું છે x 3 x 3, x 3 2 3 x 3 2 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
બીજું આપણે રકમ લખી દઈએ b - 7 નો વર્ગ, બીજું આપણે લઈએ 2x + 5y અને 2x + 3y, અને બીજું આપણે પછી જોઈએ. તો અહીંયા તમે જુઓ આપણે આગળ જોયું આ શું છે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, પરંતુ આપણે સીધો ગુણાકાર કરીશું નહીં, આપણે ઉપયોગ કરીશું નિત્યસમનો. આ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે આ વિસ્તરણો મેળવીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે x + 3 અને x + 3 બંનેનો ગુણાકાર છે. એનો મતલબ આપણને આવું આપેલું છે કે x * x. તો આપણને ખબર છે કે જો બે સંખ્યાઓ એક જ જેવી હોય અને જો એમનો ગુણાકાર કરીએ તો આપણે એને x નો વર્ગ આપણે લખી શકીએ. જો મને બે સંખ્યા એક જ જેવી હોય જેમ 5 * 5 તો આપણે 5 નો વર્ગ લખી શકીએ છીએ. તો બસ સેમ વસ્તુ એ જ છે. અહીંયા એક પદ છે x + 3 અને બીજું પદ છે x + 3, તો આપણે એને x + 3 નો વર્ગ આપણે લખી શકીએ. x + 3 નો વર્ગ. હવે આ જોઈએ તો કયા નિત્યસમ જેવું છે? તો x + y ના વર્ગ જેવું છે. પહેલું x અને બીજું y. અહીંયા y ની જગ્યાએ કેટલા છે? 3. તો હવે આપણે એ નિત્યસમનો ઉપયોગ કરી આપણે જવાબ મેળવીશું. તો એ નિત્યસમ પ્રમાણે પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ x ગુણ્યા બીજું પદ 3 વત્તા બીજા પદનો વર્ગ. પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ. હવે આપણે સાદુરૂપ મેળવીએ. x નો વર્ગ 2 નો 3 સાથે ગુણાકાર એટલે 6x અને 3 નો વર્ગ એટલે વત્તા 9. તો આ થશે આપણો વિસ્તરણ એટલે કે આ આપણો જવાબ. આપણે અહીંયા નિત્યસમનો ઉપયોગ કરીને આપણે જવાબ મેળવ્યો. આપણે એક નો પદ આની સાથે ગુણાકાર આને ગુણાકાર કર્યો નથી. તમે એમ કરો તો પણ સાચું, પરંતુ અહીંયા આપણે નિત્યસમનો ઉપયોગ કરવો છે એટલા માટે આપણે સીધો જવાબ લખી શકીએ છીએ. અહીંયા જોઈએ b - 7. હવે b - 7 નો વર્ગ કોના જેવો છે? તો x - y ના વર્ગ જેવું છે. અહીંયા x ની જગ્યાએ b છે અને y ની જગ્યાએ 7 છે. તો આપણે સેમ આ જ નિત્યસમ છે, ખાલી ચિહ્ન બદલાઈ જશે. તો પ્રથમ પદનો વર્ગ એટલે b નો વર્ગ માઈનસ 2 ગુણ્યા પ્રથમ પદ b અને બીજું પદ 7 અને વત્તા 7 નો વર્ગ. હવે આપણે સાદુરૂપ આપી દઈએ તો b નો વર્ગ માઈનસ 2 ગુણ્યા 7 એટલે 7 દુ 14 માઈનસ અને ગુણ્યા b અને 7 નો વર્ગ થશે 49. તો આ આપણો સીધું વિસ્તરણ. આમાં કશું જ કરવાનું નથી, ખાલી નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. અંદર કિંમત મૂકો એટલે તમને સીધો જવાબ મળી જશે. આગળ જોઈએ અહીંયા આવું જોઈએ કયા નિત્યસમ જેવું છે? તો જો પહેલો ઘટક છે x + 5y. આમાં સોરી 2x + 5y. આમાં છે 2x + 3y. એનો મતલબ કે બંનેમાં પ્રથમ ઘટક સરખો છે. અહીંયા આપણે જોઈશું બંનેમાં પ્રથમ ઘટક કેવો છે? સરખો, પરંતુ પાછળનો જુદો જુદો છે. તો એવો નિત્યસમ કયો? તો આપણે અહીંયા ચોથા નંબરનો નિત્યસમ આપણે જોઈશું કે પ્રથમ ઘટક x છે અને બીજો ઘટક a અને b. તો ત્યારે એનું વિસ્તરણ શું થશે? તો પ્રથમ ઘટકનો વર્ગ વત્તા જે સામાન્ય ઘટક છે તે બે ઘટકનો સરવાળો અને બે ઘટકનો ગુણાકાર. તો આપણે અહીંયા લખીશું તો પહેલા પદનો વર્ગ એનો મતલબ કે જે સરખું છે એનો વર્ગ વત્તા જે કોમન છે તે એટલે કે 2x બંનેમાં છે તો 2x લખીશું કૌંસમાં 3x 3y અને 5y નો ગુણાકાર સરવાળો અને એ બંનેનો ગુણાકાર. જ્યારે બે કૌંસ આપેલા હોય એનો પ્રથમ ઘટક સરખો હોય અને પાછળના બે ઘટક જુદા જુદા હશે ત્યારે આપણે શું કરીશું? તો પ્રથમ ઘટકનો વર્ગ લેશું વત્તા જે ઘટક સામાન્ય છે તેને સામાન્ય રાખીશું અને પાછળના બે ઘટકોનો સરવાળો અને વત્તા એ બે ઘટકોનો ગુણાકાર. હવે આપણે કૌંસ છોડી દઈએ. 2x નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 અને x નો વર્ગ x વર્ગ વત્તા કૌંસ છોડીએ તો 2x નો 5 y સાથે ગુણાકાર 2 નો 5 સાથે ગુણાકાર 10xy 2x નો 3y સાથે ગુણાકાર તો 2 નો 3 સાથે ગુણાકાર 6 અને x નો y સાથે ગુણાકાર xy. અહીંયા જોઈએ 3 નો 5 સાથે ગુણાકાર 3 × 15 અને y નો y સાથે ગુણાકાર y નો વર્ગ તો 15 નો વર્ગ. અહીંયા તમે જુઓ તો આ બંને પદ કેવા છે? સજાતીય પદ છે એટલે કે 10xy અને 6xy. તો 10xy અને
6xy આપણને મળશે એનો આપણને શું કરીશું સરવાળો કરી દઈશું તો 4x નો વર્ગ વત્તા 10xy અને 6xy એટલે કે 16xy વત્તા 15y નો વર્ગ તો આ આપણો જવાબ 10x 4x નો વર્ગ વત્તા 16xy વત્તા 15y નો વર્ગ અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું જો સજાતીય પદ હશે તો જ એનો સરવાળો પોસિબલ છે બાકી એનો સરવાળો થશે નહીં તો આમ આપણે કોઈ પણ નિર્દેશકનો ઉપયોગ કરીને પણ આપણે વિસ્તરણ કરી શકીએ છીએ એનો મતલબ કે આપણે નિર્દેશકો ખાસ યાદ રાખીશું કેટલાક 6 નિર્દેશકો છે તો આ 6 નિર્દેશકો અગત્યના છે તમારી માટે અને એનો ઉપયોગ કરી આપણે કેટલાક દાખલાઓ ગણી શકીએ છીએ બીજું એક વધારાનું આપણે ઉદાહરણ જોઈએ તો માની લો કે તમને કોઈ રકમ આપવામાં આવી માની લો કે તમને આવું પૂછ્યું છે 51 નો વર્ગ માઈનસ 49 નો વર્ગ દાખલો છે તમને આવું પૂછ્યું છે 51 નો વર્ગ માઈનસ 49 નો વર્ગ હવે તમે જો તમે અહીંયા સાદુરૂપ આપવા જઈએ આપણે તો તમે કોઈ 51 નો વર્ગ કરી અને 49 નો વર્ગ કરી અને બંનેની બાદબાકી કરો તો જવાબ કરતા મોટો એટલે કે વિસ્તરણ કરતા બહુ ગુંચવાળી વસ્તુ છે તમે 51 * 51 કરી 51 નો વર્ગ લખો ફરી પાછા 49 નો વર્ગ કરી 49 નો 49 કરી લખો આપણે એમ કરવાનું નથી આપણે નિત્યસમનો ઉપયોગ કરવાનો છે અહીંયા જોઈએ x નો વર્ગ માઈનસ y નો વર્ગ તો શું થશે x + y x - y અહીંયા x ની જગ્યાએ છે 51 y ની જગ્યાએ છે 49 તો x + y અને x - y તો પહેલા તો 51 + 49 અને બીજા કૌંસમાં આપણે લખીશું 51 - 49 તો હવે 51 + 49 તો આપણે સરવાળો કરીએ તો કેટલો થશે 9 ને 10 ને 0 100 51 + 49 એટલે 100 ગુણ્યા 51 માંથી 49 જાય તો જવાબ આવશે 2 અને 2 ગુણ્યા 100 એટલે જવાબ આપણે આવશે 200 એટલે કે 51 નો વર્ગ માઈનસ 49 નો વર્ગ તમે કરશો તો જવાબ કેટલો મળે છે આપણને 200 તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાનો પણ તમે સરવાળા બાદબાકી કોઈ ગુણાકાર કરવા હોય તો તમે નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે વિસ્તરણ આપી શકીએ છીએ અથવા જવાબ મેળવી શકીએ છીએ આવા જ્યારે તમને પરીક્ષામાં દાખલા પૂછાય ત્યારે આપણે નિત્યસમનો જ ઉપયોગ કરવાનો છે 51 નો વર્ગ કરી અને એમાંથી 49 નો વર્ગ કરી બાદ કરવાનું નથી આપણે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી જેમ બને એમ સરળ ગણતરી આપણે કરીશું તો આ રીતે તમે કોઈ પણ બે બહુપદી આપેલી હોય તો એનું વિસ્તરણ આપણે કરી શકીએ છીએ એટલે કે કોઈ પણ બે બહુપદીનો ગુણાકાર આપણે કરી શકીએ છીએ એ માટે તમે ડાયરેક્ટ પણ કરી શકો છો અને નિત્યસમનો ઉપયોગથી પણ તમે વિસ્તરણ મેળવી શકો છો આપણે બે રીતો જોઈ એક સીધી રીત ગુણાકાર કરવાની અને બીજી નિત્યસમનો ઉપયોગ કરીને તમે કેવી રીતના વિસ્તરણ મેળવી શકો છો એ પણ આપણે જોયું તો આ રીતે તમે કોઈ પણ બે બહુપદી તમને આપી છે તો એનો ગુણાકાર અથવા એનું વિસ્તરણ તમે કેવી રીતના કરો છો હવે જો તમને પરીક્ષામાં પૂછ્યું કે નિત્યસમનો ઉપયોગ કરી વિસ્તરણ મેળવો તો આપણે નિત્યસમનો જ ઉપયોગ કરીશું અને જો એવું પૂછ્યું ના હોય તો આપણે સીધો ગુણાકાર પણ કરી શકીશું જે આપણે જોયું એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કેવી રીતના થાય દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કેવી રીતના થાય દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કેવી રીતના થાય એ રીતે પણ તમે ગુણાકાર મેળવી શકો છો અથવા વિસ્તરણ મેળવી શકો છો પરંતુ જો તમને પૂછવામાં આવે કે નિત્યસમનો ઉપયોગ કરી અને જવાબ મેળવો તો આપણે નિત્યસમનો જ ઉપયોગ કરીશું તો હવે તમે ઘરે જાતે પણ કેટલાક આવા ઉદાહરણ લઈ અને તમે નિત્યસમોનો ઉપયોગ કરી અને જાતે પ્રેક્ટિસ કરી શકો છો તો દરેક વિદ્યાર્થીએ પોતાના નોટબુકમાં જાતે કેટલાક નિત્યસમોનો ઉપયોગ થાય એવા કેટલાક ઉદાહરણના દાખલા લેવાના છે જાતે જેમ કે તમે જાતે પણ રકમ બનાવી શકો છો અથવા તમારી જોડે ધોરણ 9 ની ચોપડી હોય તો એમાં પણ કેટલાક દાખલા આપેલા છે ઉદાહરણો એ પણ તમે ગણી શકો છો તો ઘરે જાતે પ્રેક્ટિસ કરજો એકદમ વસ્તુ ઈજી છે નિત્યસમનો ઉપયોગ કેવી રીતના કરવો એ આપણે ખાસ અગત્યનું છે ધોરણ 10 માટે તમારે ખૂબ જ અગત્યની વસ્તુ છે કે કયા નિત્યસમનો ક્યારે ઉપયોગ થાય એ આપણે એનો ઉપયોગ કેવી રીતના અને કેવી કરીશું એ હવે આપણે ધોરણ 10 માં તમે એનો ઉપયોગ સીધો આપણે કરીશું આ ધોરણ 9 ની વસ્તુ હતી પરંતુ એનો ઉપયોગ આપણે સીધો ધોરણ 10 માં કરીશું તો ઘરે જાતે બધા પોતાની જાતે પ્રેક્ટિસ કરજો અને દાખલા ગણી અને ગ્રુપમાં ફોટા તમે મોકલી શકો છો તો આજના વિડિયોમાં બસ આટલું છે